એટલે આ તમારે શીખ લેવા જેવી છે. કોઈ પ્રશંસા કરે તો ફૂલવાનું નહીં. કોઈક તમારા કાર્યના સેવાના પ્રશંસા કરે, પશુ પક્ષીની રોજ સેવા કરતા હોય તોય કોઈ કહે અરે યાર તમે જબરજસ્ત સેવા કરો છો, તરત આમ ફૂલીને જ હા સાચી વાત છે, ફૂલીને જવું તરત કહેવાય કે ના મારી સેવા કરવાની કોઈ યોગ્યતા લાયકાત નહીં, પણ આ તો મારી ખુખાર મેલેડીની કૃપા છે કે થોડો કૂતરાને બિસ્કિટ ખવડાવી શકું છું, નહીં તો મારે ખાવાની ઓકાત નહીં, હું શું બીજાને ખવડાવું. આવો શબ્દ નહીં કરવો જોઈએ. શું આવો શબ્દ નહીં કરવો જોઈએ કે ભાઈ હું સેવા નહીં કરતો, આ તો માની કૃપા છે, એની કૃપાના લીધે હું આ ગાયોનો ઘાસ સારો ખવડાવું છું, કે આ થોડી ગરીબોનો મદદ કરું છું, નહીં તો મારી ઓકાત નહીં મારો પરિવારને ભરણ કરવાની અને હું બીજાને શું ખવડાવું. આ તો એની કૃપા છે, એની કૃપા કામ કરે. તરત એ માન સન્માન તમે એ માતા ભગવાનને સમર્પિત કરી દીધું. તરત જેવું આવ્યું એવું સમર્પિત. આ હું નહીં કરતો, આ તો મારી માં કરે છે, આ તો મારા રામ કરે છે. એ શું કહેવાય? એ પ્રણામ નમસ્કાર આયેલા સીધા સમર્પિત. આ તમે મારા દીકરાના જેવા વખાણ કરો ને એવો મારો દીકરો તરત શું કરે? અહીંથી આ ગાદી પૂરી થઈ, અહીંથી જશે, હમણાં પૂરું થશે એટલે જવાનું નહીં. એ ઘેર જશે ને ઘેર જઈને તરત એવું કહેશે કે મારી આ બધી સેવા જેટલી થઈ, જેટલું પુણ્ય બધું જે મળ્યું એ બધું મારા પુણ્ય નહીં જોતા, કશું જ નહીં, આ બધી સેવા તને સમર્પિત. હું કશું કરતો નહીં, આ ત્યાં કર્યું, હવે ત્યાં તારું આ કાર્ય પૂરું થયું, લે વાત પૂરી. સોમવાર મારો દીકરો ભૂલી જાય, શનિવારે એને યાદ કરાવો છે, આવતો મારી કાલ ગાદી છે, આવા યાદ કરાવે છે મારા દીકરાને, જોજો કાલ ગાદી છે. હા વાત તો સાચી છે. આ શનિવાર થઈ ગયો નહીં કે મારો દીકરો કે 24 કલાક આજ રાચ્યો પચ્યો નહીં રહેતો. આહા આટલા લોકો મને મારી વાહ વાહ કરે છે, આટલા લોકો મારી પ્રશંસા કરે છે, ગુજરાતમાં મારું જબરું નામ થઈ ગયું છે. આ બધાને વિચારાઈને આવા દઉં ખુખાર મેલડી એ શું? અને ભક્તિમાં જ રંગેલો રાખ્યો છે. મને ખબર છે સંસારનું જ્ઞાન જેને થઈ જાય એને કશું આ બધું પડ્યું જ ના હોય. આ શું ખોટું? ભાઈ ચાહે મહેલોમાં રાખે ચાહે ઝોપડીમાં રાખે, રાજી જ હોય. એનું નામ અસલ ભક્ત કહેવાય. મારે એવા બનાવવાના છે તમને. આ શું ખોટું?